અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે, અમદાવાદમાં વીએસ હોસ્પિટલનું ક્લિનિકલ ટ્રાયલનું સૌથી મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। તેને લઈને મહત્વના સમાચાર અમદાવાદથી। મુખ્ય સૂત્રધાર ગણાતા ડોક્ટર દેવાંગ રાણાને ખુલાસો કર્યો છે। ડોક્ટર દેવાંગ રાણા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। ડોક્ટર દેવાંગ રાણાએ સસ્પેન્શન અંગે પણ મોટો ખુલાસો કર્યો છે। એએમસી મેટને ડોક્ટર દેવાંગ રાણાએ લેખિતમાં ખુલાસો કર્યો છે। મેં કોઈ પણ પ્રકારની ગંભીર બેદરકારી નથી આચરી, દેવાંગ રાણાએ ખુલાસો કરતા જણાવ્યું છે। લેખિતમાં ખુલાસો કર્યો છે। નાણાકીય ગેરરીતિ કે ગેરવર્તણૂક પણ આચરી નથી। વીએસ હોસ્પિટલનું જે ક્લિનિકલ ટ્રાયલનું કૌભાંડ સામે આવ્યું, દેવાંગ રાણાએ લેખિતમાં જણાવ્યું, મ્યુનિસિપલ કમિશનરના આદેશથી મને હેડ બનાવાયો હતો। એનએચએલ મેડિકલ કોલેજના ડીનનો પણ આદેશ હતો। બંનેના આદેશથી મને વીએસમાં ક્લિનિકલ હેડ બનાવ્યો હતો। જે કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે તેને લઈને લેખિતમાં તેમણે જણાવ્યું, એનએચએલ ડીન અને વીએસ સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી જ કામગીરી કરી છે। ડીસીજીઆઈના નિયમ મુજબ જ તમામ ટ્રાયલ થયેલા છે। મ્યુનિસિપલ કમિશનરના આદેશથી જ મને હેડ બનાવ્યો હતો।